હેલો એવરીવન, આજે આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં એક નવું પ્રકરણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 1 ઘન અવસ્થા, જેને ઇંગ્લિશમાં સોલિડ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. 11મા ધોરણમાં આપણે દ્રવ્યની અવસ્થાઓ, ઘન, પ્રવાહી, વાયુ વિશેની બેઝિક ચર્ચા કરી છે. અને એમાં એક પ્રકરણ પણ આપણે શીખી ગયા દ્રવ્યની અવસ્થાઓ માટે. એમાં ખાસ કરી વાયુ અને પ્રવાહી અવસ્થાની ચર્ચા કરી હતી. વાયુ અવસ્થામાં આપણે વાયુના ઘણા બધા નિયમો, જેમ કે બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો, એવોગેડ્રો નિયમ, આ બધા નિયમો જોઈ ગયા. પ્રવાહી અવસ્થામાં આપણે પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતાની ચર્ચા કરી. ત્રીજી એક અવસ્થા છે બાકી હતી, કઈ? ઘન અવસ્થા, જેનો આપણે અહીંયા 12મા ધોરણમાં અભ્યાસ કરવાનો છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ઘન અવસ્થા. તો સૌથી પહેલા ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો આપેલ તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં, આપેલ તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં આપેલ પદાર્થ કઈ અવસ્થામાં હશે, અથવા આપણે જે પદાર્થની વાત કરીએ, આપેલ પદાર્થ કઈ અવસ્થામાં હશે, આપેલ પદાર્થ કઈ અવસ્થામાં હશે એનો આધાર આપેલ તાપમાન દબાણે આપેલો પદાર્થ કઈ અવસ્થામાં હશે એનો આધાર પરસ્પર બે વિરોધી બળો ની ચોખ્ખી અસર પર હશે. પરસ્પર બે વિરોધી બળોની ચોખ્ખી અસર પર હશે. એટલે કે આપેલ તાપમાન દબાણે આપણો જે પણ પદાર્થ છે એની અવસ્થા કઈ હશે એનો આધાર કોના પર છે? પરસ્પર બે વિરોધી બળોની ચોખ્ખી અસર પર હશે. હવે આ પરસ્પર બે વિરોધી બળો કયા કે જે નક્કી કરશે કે આપેલ પદાર્થની અવસ્થા કઈ છે? તો એ બે જે પરસ્પર વિરોધી બળો છે એમાંનું એક છે આંતરાણવીય આકર્ષણ, આંતરાણવીય આકર્ષણ બળ, અને બીજું છે ઉષ્મીય ઉર્જા. એક છે આંતરાણવીય આકર્ષણ બળ અને બીજું છે ઉષ્મીય ઉર્જા. હવે કેવી રીતે નક્કી કરે? તો આંતરાણવીય આકર્ષણ બળ જે છે એ શું કરે? ઘટક કણોને જકડી રાખે. ઘટક કણો શું કરે? જકડી રાખે. એટલે ઘટક કણોને એકબીજાની નજીક લાવે. એકબીજા શું કરે? નજીક લાવે. જ્યારે આ શું કરે? ઉષ્મીય ઉર્જા મતલબ શેના પર આધારિત છે? તાપમાન પર. શેના પર આધારિત છે? તાપમાન પર. એ ગરમી આપીએ તો શું ફરક પડે? તો તાપમાન આપવાથી, એટલે કે પદાર્થ ઉષ્મીય ઉર્જા મેળવે તો ઘટક કણોની ગતિ ઉર્જામાં વધારો થાય. શેમાં વધારો થાય? ઘટક કણોની ગતિ ઉર્જામાં વધારો થાય, જેના કારણે ઘટક કણો એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે. કારણ કે એને ઉષ્મા ઉર્જા મળે, ગરમી મળે, એટલે ઘટક કણોની ગતિ ઉર્જામાં શું થાય? વધારો થાય. બરાબર? ગતિ ઉર્જા વધે એટલે ઘટક કણો પોતાનું સ્થાન છોડી એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે. અને દૂર જવાનો પ્રયત્ન કરે તો અવસ્થા શું થઈ જાય? દ્રવ્યની બદલાઈ જાય. બરાબર? એટલે જ્યારે આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ હોય તો ઘટક કણો નજીક હોય, અથવા ઉષ્મીય ઉર્જા વધારે હોય તો ઘટક કણો એકબીજાથી દૂર હોય. એટલે આ બંને પરસ્પર વિરોધી બળો છે. જેની વધારે અસર હોય એના પરથી નક્કી થાય કે ભાઈ પદાર્થની અવસ્થા કઈ હશે. આપણે ઘન અવસ્થાની વાત કરીએ છીએ તો એના માટે વાત કરીએ તો નીચા તાપમાને તાપમાન નીચું રાખ્યું હોય, બરાબર છે? કેવું રાખ્યું? તાપમાન નીચું રાખ્યું હોય તો નીચા તાપમાને મોટા ભાગે, નીચા તાપમાને મતલબ
ઉષ્મા ઉર્જાનું મૂલ્ય શું થાય? ઘટે. ઉષ્મીય ઉર્જાનું મૂલ્ય શું થાય? ઘટે. તો નીચા તાપમાને એટલે કે ઉષ્મીય ઉર્જાનું મૂલ્ય જો ઘટાડવામાં આવે તો શું થાય? ઘટક કણો એકબીજાની ક્યાં ગોઠવાય? નજીક ગોઠવાય. બરાબર. જેના કારણે એમના વચ્ચેનું આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું બને? આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ બને, જે એકબીજાને જકડી રાખે, જેના કારણે એ કઈ અવસ્થા પ્રાપ્ત કરે? ઘન અવસ્થા પ્રાપ્ત કરે. કઈ અવસ્થા પ્રાપ્ત કરે? ઘન અવસ્થા પ્રાપ્ત કરે. બરાબર. તો આ છે ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતા. બરાબર. જે બે પરસ્પર વિરોધી બળની ચોખ્ખી અસર પર અથવા માત્રા પર આધારિત છે. એમાં એક છે આંતરઆણ્વીય આકર્ષણ બળ અને બીજી છે ઉષ્મીય ઉર્જા. નોંધી લો. ચલો હવે ચર્ચા કરીએ ઘન અવસ્થાના લાક્ષણિક ગુણધર્મો. આમ તો ઘન અવસ્થા લાક્ષણિક ગુણધર્મો તમે પાછલા ધોરણમાં શીખેલા જ છો. બરાબર. પણ છતાં આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈએ. સૌથી પહેલું કે ભાઈ આ જે ઘન અવસ્થા હોય એમાં રહેલો પદાર્થ એ ચોક્કસ અથવા નિશ્ચિત ચોક્કસ દળ, કદ અને આકાર ધરાવે છે. બરાબર. ઘન પદાર્થ હોય એ ચોક્કસ દળ, કદ અને આકાર ધરાવે. પછી એમાં આંતરઆણ્વીય અંતર ટૂંકા હોય. આંતર આણ્વીય અંતર કેવા હશે? ટૂંકા હોય. આંતરઆણ્વીય અંતર ટૂંકા હોય મતલબ કે ઘટક કણો સમજો ઘનનું કોઈ આડછેદ છે તો ઘટક કણો એકબીજાને ખૂબ ખૂબ ક્યાં ગોઠવાયેલા હોય? નજીક ગોઠવાયેલા જોવા મળે. બરાબર. જે આપણે ઘન પ્રવાહી વાયુની અવસ્થામાં શીખેલા છીએ. આંતરઆણ્વીય અંતર કેવા હોય છે? ટૂંકા હોય. આંતરઆણ્વીય અંતર ટૂંકા હોય એટલે ઘટક કણો એકબીજાને નજીક ગોઠવા હોય, તેના કારણે એમના વચ્ચેનું આંતરઆણ્વીય આકર્ષણ બળ આંતરઆણ્વીય આકર્ષણ બળ એ ખૂબ જ કેવું હશે? પ્રબળ હશે. આંતરઆણ્વીય અંતર ટૂંકા તો આંતરઆણ્વીય આકર્ષણ બળ હંમેશા કેવા હોય? પ્રબળ જોવા મળે. બરાબર. પછી આ જે ઘટક કણો છે, તો ઘટક કણો કોઈ પણ અવસ્થામાં હોઈ શકે, કોઈ પણ સ્વરૂપે. એ પરમાણુ હોઈ શકે, પછી અણુ હોઈ શકે કે આયન હોઈ શકે. ઘટક કણો એટલે કે પરમાણુ, અણુ કે આયન પોતાના નિશ્ચિત સ્થાન નિશ્ચિત સ્થાનની આસપાસ દોલનો કરતા જોવા મળે. પોતાનું જે નિશ્ચિત સ્થાન હોય, બરાબર, એની આસપાસ દોલનો કરતા જોવા મળે. મધ્યમ સ્થિતિએ દોલનો કરતા જોવા મળે. બરાબર છે. કારણ કે એમનું સ્થાન ફિક્સ છે. ઘટક કણો બે નજીક છે એટલે વધારે જગ્યા મળતી નથી. એટલે એમનું જે નિશ્ચિત સ્થાન હોય, બરાબર, એની મધ્ય સ્થિતિની આસપાસ શું કરતા હોય? દોલનો અથવા એને આંદોલનો પણ કહી શકાય. કરતા જોવા મળે છે. બરાબર છે. ચોક્કસ દળ, કદ, આકાર, આંતરઆણ્વીય અંતર ટૂંકા, આંતરઆણ્વીય આકર્ષણ કેવું પ્રબળ અને એમના ચોક્કસ સ્થાનની આસપાસ શું કરતા હોય છે? મધ્યમ સ્થિતિ દોલનો કરતા જોવા મળે છે. હવે ઘન પદાર્થો અસંકોચનીય અને દ્રઢ હોય છે. કેવા હોય છે? અસંકોચનીય અથવા દ્રઢ હોય છે. સમજો આ ઘન પદાર્થ છે તો આને હું દબાવું તો દબાતો નથી. બરાબર. કારણ કે ઘટક કણો બે નજીક ગોઠવાયેલા છે એટલે એમાં વચ્ચે જગ્યા હોતી નથી, એટલે સંકોચનીયતાનો ગુણધર્મ ધરાવતા નથી. એટલા માટે શું કહેવાય? એને અસંકોચનીય કહેવામાં આવે છે. પછી ઘન પદાર્થ ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. અહીં આપણે કીધું આંતરઆણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય એટલે ઘટક કણો એકબીજાથી મજબૂતાઈથી જોડાયેલા હોય, તો એમના વચ્ચેના બંધ તોડવા માટે ખૂબ વધારે ઉર્જા આપવી પડે. ઉર્જા મતલબ ગરમી, જે ગલન બિંદુ અથવા ઉત્કલન બિંદુના સ્વરૂપમાં
હોઈ શકે એટલે કેવા હોય છે? ઊંચા હોય છે. પછી ઘન પદાર્થો ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. બરાબર, ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય છે? સુવાહક હોય છે. વિદ્યુત વાહક તાર બનાવવા માટે મોટાભાગે ધાતુઓનો ઉપયોગ થતો હોય છે, તમને ખબર છે, જે ઘન સ્વરૂપમાં આવે. બરાબર, ઉષ્માની વાત કરીએ તો આપણે લોખંડનો કોઈ સળિયો રાખીએ, એક છેડેથી લાલ ચોળ ગરમ કરીએ તો થોડા સમય પછી ઉષ્માનું પ્રસરણ થઈને બીજો છેડો પણ કેવો લાગશે? ગરમ લાગશે, જે ઉષ્માનું વહન દર્શાવે છે. શું દર્શાવે? એનું વહન દર્શાવે છે. પછી ઘન પદાર્થો પ્રસરણ નહિવત અથવા ખૂબ જ ઓછું અથવા જોવા મળતું નથી. બરાબર, પ્રસરણ મોટાભાગે પ્રસરણ કોનામાં જોવા મળે? તો વાયુ પદાર્થોમાં પ્રસરણ જોવા મળે. બરાબર છે, વાયુ સ્વરૂપ હોય તો પ્રસરણનો ગુણધર્મ સારી રીતે ધરાવે. કેમ? તો વાયુના ઘટકોને બે છૂટા છવાયેલા હોય એટલે સરળતાથી એમનું પ્રસરણ થઈ શકે. બરાબર ને? કોઈ વ્યક્તિ સ્પ્રે લગાવીને આવ્યો હોય, સેન્ટ લગાવીને, તો તમે સરળતાથી એની સ્મેલ અનુભવી શકો છો. બરાબર, અથવા રસોડામાં કોઈ સારો ખોરાક બનતો હોય જેની સુગંધ સોડમ સારી હોય તો અન્ય રૂમમાં પણ તમારે એની સ્મેલ આવે છે. બરાબર, જે શું દર્શાવે? વાયુનો પ્રસરણનો ગુણધર્મ. પ્રવાહી પણ થોડા ઘણા અંશે પ્રસરણ દર્શાવે. કાચનો ગ્લાસ લો તમે, એમાં પાણી લો અને પાણી અંદર સાઈનું ટીપું નાખો તો ધીમે 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 સાઈના ટીપા શું થશે? અંદર પ્રસરણ થશે. વાયુ કરતા પ્રસરણ એમાં ઓછું હશે, ધીમું હશે, પણ થશે ખરું. જ્યારે ઘન પદાર્થમાં પ્રસરણ થતું નથી. એટલે ઘન પદાર્થમાં પ્રસરણ નહિવત હોય અથવા થતું નથી, વાયુમાં સૌથી વધુ થતું જોવા મળે છે. બરાબર, પ્રસરણ જેને આપણે ડિફ્યુઝન તરીકે પણ ઓળખીએ છીએ. શું કહીએ આપણે એને? ડિફ્યુઝન. પછી આની સ્થિતિસ્થાપકતા ઓછી. બરાબર, સ્થિતિસ્થાપકતા કેવી હોય છે? ઓછી હોય છે. મતલબ તમે દબાવી કે ખેંચી શકતા નથી. બરાબર, જેને આપણે ફ્લેક્સિબિલિટી તરીકે ઓળખીએ. એ ઘન પદાર્થ એટલે ફ્લેક્સિબલ હોતા નથી, એને ખેંચી લાંબા કરી શકાય નહીં. બરાબર, તો આ છે ઘન પદાર્થની લાક્ષણિકતાઓ. ચોક્કસ દળ, કદ અને આકાર ધરાવે છે. આંતરણવીય અંતર કેવા હોય છે? ટૂંકા હોય છે, જેના કારણે ઘટક કણો નજીક હોય એટલે એમના વચ્ચેનું આંતરણવીય આકર્ષણ બળ ખૂબ જ કેવું હોય? પ્રબળ હોય. આ જે ઘટક કણો છે એટલે કે પરમાણુ અણુ ક્યાંય એ પોતાના નિશ્ચિત સ્થાનની આસપાસ દોલનો કરતા જોવા મળે. બરાબર, પછી એ ઘટક કણો ખૂબ નજીક હોવાના કારણે એમના વચ્ચે જગ્યા હોતી નથી એટલે કેવા હોય છે? અસંકોચનીય અને કેવા હોય? દ્રઢ હોય છે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ કેવા? ઊંચા. કેમ? આંતરણવીય આકર્ષણ પ્રબળ, તો બંધ થોડો વધારે ઉર્જા આપવી પડે. ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય છે? સુવાહક હોય છે. ઉષ્મા અને વિદ્યુતના સુવાહક. પ્રસરણ મોટાભાગે એમાં જોવા મળતું નથી, એટલે ખૂબ જ નહિવત અથવા હોતું નથી. અને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ પણ કેવો છે? ઓછો છે અથવા હોતો નથી. બરાબર છે, તો આ છે ઘન અવસ્થાના લાક્ષણિક ગુણધર્મો. જોઈ લો અને નોંધી લો. ચલો હવે વાત કરીએ સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ. તફાવતના સ્વરૂપે જોઈશું. બરાબર, જે એનો તફાવત પણ આપણને આવડે. અને સ્ફટિકમય ઘન પદાર્થ વિશે પૂછાય તો એના વિશેની માહિતી પણ આપણી પાસે હશે. અસ્ફટિકમય ઘન પદાર્થ પૂછાય તો એના વિશેની માહિતી પણ આપણી પાસે હશે. બરાબર, એમાં સૌથી પહેલું બધાના અલગ અલગ ગુણધર્મો છે. એમાં સૌથી પહેલો આકાર. કોનો? સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થના આકારની વાત કરી તો આ ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે છે. ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો અનિયમિત આકાર ધરાવે છે. ચોક્કસ લાક્ષણિક ભૌતિક આકાર ધરાવે છે અને આ કેવા આકાર ધરાવે છે? અનિયમિત આકાર ધરાવે છે. બરાબર છે. દાખલા તરીકે અહીંયા ઘટક કણોની ગોઠવણી કરી આપણે. જો સ્ફટિકમય ઘન પદાર્થ હશે તો ઘટક કણો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા જોવા મળશે.
એમની ગોઠવણી કેવી જોવા મળશે? એક સમાન જોવા મળશે છેક સુધી, બરાબર. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થની વાત કરતા આવીશું આપણે, તો અસ્ફટિકમયમાં શું થશે? અમુક અંતર સુધી નિયમિત ગોઠવણી દેખાશે, પછી પાછી ગોઠવણી કેવી થઈ જશે? અનિયમિત જોવા મળશે. એટલે આમાં ગોઠવણી ચોક્કસ હોતી નથી. કેવી હોય છે? અનિયમિત હોય છે, બરાબર. ગોઠવણી કેવી હોય? અનિયમિત હોય. આમાં લાંબા ગાળા સુધી ગોઠવણી એકદમ નિયમિત જોવા મળે. અહીંયા સાતમો એક મુદ્દો છે ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. તો અહીંયા લાંબા ગાળા સુધી સ્ફટિકમય ઘન પદાર્થમાં નિયમિત ગોઠવણી જોવા મળે. આમાં ટૂંકા ગાળાની ગોઠવણી હોય છે, પછી ગોઠવણી કેવી થઈ જાય? અનિયમિત થઈ જાય, બરાબર. એટલે અહીંયા ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે અને પેલાનો આકાર કેવો હોય છે? અનિયમિત આકાર જોવા મળે છે. બીજી વાત કરીએ ગલન બિંદુની. તો ગલન બિંદુમાં ચોક્કસ અને નિયમિત તાપમાને પીગળે છે. તો શોર્ટમાં લખે ચોક્કસ તાપમાને પીગળે છે. ચોક્કસ તાપમાને શું થાય છે? પીગળે છે. એટલે કે કોઈ એક જ ફિક્સ તાપમાને શું થઈ જાય? ઘન પદાર્થ રૂપાંતર શેમાં થઈ જાય? પ્રવાહીમાં. જ્યારે અસ્ફટિકમય હોય તો તાપમાનના ગાળામાં પીગળે છે. એટલે કોઈ ચોક્કસ તાપમાને પીગળતો નથી, પણ તાપમાનના કોઈ ગાળામાં પીગળવાની શરૂઆત થાય અને ધીરે ધીરે પીગળી અને છેલ્લે પૂરો પદાર્થ પીગળી જાય છે. પણ શરૂઆત થાય છે એ વખતે પદાર્થ પહેલા ધીરે ધીરે ગરમ થાય, નરમ બને, પછી ધીરે ધીરે પીગળવા માંડે. સંપૂર્ણ પદાર્થ એક તાપમાને પીગળતો નથી. એટલે એવું કહેવાય કે તાપમાનના ગાળામાં શું થાય છે? પીગળવા માંડે છે અથવા ધીરે ધીરે પીગળે છે. તાપમાનના ગાળામાં ધીરે ધીરે પીગળે છે. દાખલા તરીકે આ જે દર્શાવી છે આકૃતિ, એમાં સમજો કે કોઈ આડછેદ લઈ લો, ભાગ લો, આટલો ભાગ લઈ લો, બરાબર. અને આને ગરમી આપી, આપણે શું આપીએ? ગરમી આપી, બરાબર. તો આ બધા જ પદાર્થો, આ જેટલા બી કણો છે, બધા જ કણો એક સાથે, બધા જ કણો એક સાથે કોઈ ચોક્કસ તાપમાને પીગળશે. બધા જ કણો એક સાથે ચોક્કસ તાપમાને પીગળશે, બરાબર. બધા જ કણો કોઈ ચોક્કસ તાપમાને પીગળશે. દાખલા તરીકે સમજો કોઈ પદાર્થ છે એ 100 સેલ્સિયસ તાપમાને પીગળે છે, બરાબર. તો આ જ પદાર્થની વાત કરીએ છીએ. તો જ્યારે 100 સેલ્સિયસ તાપમાન ગરમી મળશે, જેટલી 100 સેલ્સિયસની, તો આ બધા જ કણો શેમાં આવી જશે? પ્રવાહીમાં આવી જશે. એ બધા કણો એક સાથે જ ચોક્કસ તાપમાને શું થાય? પીગળે છે. જ્યારે અહીંયા એવું થતું નથી. અહીંયા શું થાય? તમે કોઈ પણ ભાગ લો તો એમાં ગોઠવણી અનિયમિત હશે. એટલે બધા પદાર્થો એક સાથે પીગળતા નથી. જેમ કે આને ઉદાહરણ પ્લાસ્ટિક છે, અસ્ફટિકમય પદાર્થમાં આવે. તો પ્લાસ્ટિકને આપણે ગરમ કરી તો ગરમ થઈને પહેલા નરમ બનશે, પછી ધીરે 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 પીગળવા માંડશે અને સમય જતા આખું પ્લાસ્ટિક શું હશે? પીગળશે. પણ એક સાથે આખું પ્લાસ્ટિક ઓગળી જતું નથી. સમજો કે તાપમાનનો ગાળો હોય 100 સેલ્સિયસ થી 200 સેલ્સિયસ તાપમાનનો, બરાબર. તો 100 સેલ્સિયસ તાપમાને પદાર્થ પીગળવાની શરૂઆત થાય ધીરે ધીરે. ક્યારે શરૂઆત થાય? 100 સેલ્સિયસે. અને પીગળતો પીગળતો 200 સેલ્સિયસ આવે ત્યારે સંપૂર્ણ પીગળી જાય, અથવા 200 થી ઓછામાં પીગળી જાય, બરાબર. એટલે ચોક્કસ કહી શકાતું નથી. એટલે અમુક તાપમાનના ગાળામાં પીગળે છે. આના જેમ ચોક્કસ તાપમાને પીગળતા નથી. એટલા માટે સ્ફટિકમય ઘન પદાર્થના ગલન બિંદુ ચોક્કસ તાપમાને ચોક્કસ હોય છે. મતલબ ચોક્કસ તાપમાન શું થાય છે? પીગળે છે. અને કોઈ તાપમાનના ગાળામાં પીગળે છે, બરાબર. ચલો એના પછીની વાત કરીએ ચિરાડ, ક્લીવેજ. ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લીવેજ. તો જ્યારે પણ સ્ફટિકમય ઘન પદાર્થને કોઈ તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે, સ્ફટિકમય ઘન પદાર્થને કોઈ તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે, તીક્ષ્ણ ધારવાળા સાધન વડે શું કરવામાં આવે? કાપવામાં આવે. તો શું થાય? બે સમાન ભાગમાં વિભાજિત થાય. બે સમાન ભાગમાં વિભાજિત થાય, બરાબર. અને બંને સપાટી, જે બે સમાન ભાગ બને, એ બંને ભાગની જે સપાટી છે એ સપાટી સાદી અને સુવાળી, મતલબ બંનેમાં સરખી હશે. સાદી અને કેવી હશે? સુવાળી.
मतलब બે ભાગ કરો તો મૂળ જે પદાર્થ હતો એમાં જેવી સપાટી હોય એવી જ સપાટી એ બંને પદાર્થમાં જોવા મળશે. બરાબર. તો ચિરાણનો મતલબ કે કોઈ તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે, જેમ કે ચપ્પા વડે કાપી શકાય એવા પદાર્થોની વાત છે. બરાબર. તીક્ષ્ણ ધારવાળા સાધન વડે હથિયાર વડે કાપવામાં આવે તો બે સમાન ભાગમાં વહેંચાય છે. બરાબર છે. અને બંને સપાટી સાદી અને સુવાળી હોય છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થમાં બે સપાટી કેવી હોય છે? અનિયમિત હોય છે. બે એટલે જ્યારે કાપો હોય ને તો બે સમાન ભાગમાં હોતા નથી, અથવા બે સપાટી કેવી હોય છે? બે અનિયમિત સપાટીમાં વહેંચાયેલું જોવા મળે છે. બરાબર. કે બે અનિયમિત સપાટીમાં એમનું વિભાજન અથવા વહેંચેલું જોવા મળે છે. દાખલા તરીકે કોઈ ઘન પદાર્થ દર્શાવીએ આપણે. આપણે આવા જ ઘન પદાર્થોનો અભ્યાસ આગળ કરવાનો છે, એટલે આ બંધારણ ધોરણ પ્રેક્ટિસ આપણે કરવાની. બરાબર. તો આમાં આ જે સપાટી છે, બરાબર, અને આ સપાટી છે, સામસામેની બે સપાટી છે. તો હું આને અહીંયા વચ્ચેથી કટ કરું. બરાબર. તો જે બે ભાગ પડશે એ બંને એના જેવા જ સમઘન જ હશે. આ જે સમઘન દોરે એવા જ બે સમઘન મળશે આપણને. અને એમાં પણ સેમ સપાટી જોવા મળશે જે મૂળ પદાર્થમાં જોવા મળે છે એવી. બરાબર. આ બે સમઘન મળે કાપવાથી, તો એમાં પણ સપાટી, આ જે બે સપાટીઓ હશે, બરાબર, આ સપાટી અને આ સપાટી, એટલે આમાં પણ આ સપાટી અને આ સપાટી કોના જેવી? મૂળ પદાર્થમાં જે સપાટી છે એના જેવી જોવા મળશે. બરાબર. જ્યારે આમાં તમે પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિકને કાપશો તો એક સમાન સપાટી જોવા મળશે નહીં. એ વાગું ચૂકું જ કપાશે. એ પરફેક્ટલી બે સમાન ભાગમાં વહેંચાશે નહીં. એટલે ચિરાડની વાત આવે તો તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે તો બે સમાન ભાગમાં વિભાજિત થાય અને બંને સપાટી સાદી અને કેવી હોય? સુવાળી હોય. બરાબર છે. જ્યારે એમાં શું જોવા મળશે? બે અનિયમિત સપાટી જોવા મળશે. ચલો એના પછી ગલન ઉષ્મા. તો આ કોના પર આધારિત છે? ગલન બિંદુની વાત કરી એ ટોપિકમાં અંદર આવી જાય. કોણ? ગલન ઉષ્મા. બરાબર. તો ચોક્કસ તાપમાને પીગળે છે, મતલબ ચોક્કસ ગલન બિંદુ ધરાવે છે. તો ગલન બિંદુ મતલબ જે તાપમાને પદાર્થ પીગળે તો એ પીગળવા માટે તમે જે ઊર્જા આપી એ ઊર્જાને શું કહેવાય? ગલન ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. તો નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા ધરાવે છે. નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા, આજે લખ્યું ગઉ એટલે ગલન ઉષ્મા ધરાવે છે. બરાબર છે. તો પેલામાં શું હશે? અહીંયા તાપમાનનો ગાળો છે, કોઈ ચોક્કસ ગલન બિંદુ નથી. બરાબર. તો અહીંયા નિશ્ચિત હોતી નથી. નિશ્ચિત ગલન ઉષ્મા હોતી નથી. કોઈ ચોક્કસ મૂલ્ય મેળવી શકાતું નથી. બરાબર છે. ખ્યાલ આવશે? ગલન ઉષ્મા કોના પર આધારિત છે? ગલન બિંદુ પર. હવે વિષમદૈશિકતા. શું શબ્દ છે? વિષમદૈશિકતા, જેને આપણે એનઆઇસોટ્રોપિક સ્ફટિકમય ઘન પદાર્થો છે એ વિષમદૈશિકતાનો ગુણધર્મ ધરાવે. એટલે કે એનઆઇસોટ્રોપિક ગુણધર્મ ધરાવે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો છે એ આઇસોટ્રોપિક ગુણધર્મ ધરાવે, જેને કહેવાય સમદૈશિકતા. શું કહેવાય એને? સમદૈશિકતા. આ વિષમદૈશિકતાનો ગુણધર્મ ધરાવે આપણે શું કીધું? એનઆઇસોટ્રોપિક. અને આ સમદૈશિકતાનો ગુણધર્મ ધરાવે જેને આઇસોટ્રોપિક તરીકે ઓળખવામાં આવે છે. મતલબ વિષમદૈશિકતા શું છે? તો સ્ફટિકમય ઘન પદાર્થોના જુદી જુદી દિશામાં ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. કેવા હોય છે? જુદા જુદા હોય છે. જ્યારે અહીંયા જુદી જુદી દિશામાં
ભૌતિક ગુણધર્મો સમાન હોય છે. થોડું ઉલટું સ્ટેટમેન્ટ છે, બરાબર. ભલે સ્ફટિકમય પદાર્થ છે પણ જુદી જુદી દિશામાં ભૌતિક ગુણધર્મો કેવા હોય? જુદા હોય, બરાબર છે. અને અહીંયા જુદી જુદી દિશામાં ભૌતિક ગુણધર્મો કેવા હશે? સમાન હશે. અહીં સમજીએ કે સમજો અહીંયા બે પ્રકારના ઘટક કણો દર્શાવ્યા છે, બરાબર. એક લાલ ડોટ થી અને એક બ્લુ સર્કલ થી. અહીંયા આપણે એ બી કરીને ઘટક કણો દર્શાવો તો પણ દર્શાવી શકીએ, બરાબર. હવે કોઈ એક દિશાની વાત કરીએ, બરાબર. કોઈ એક દિશાની વાત કરીએ. પહેલા સમજો કે આપણે આ દિશાની વાત કરીએ. આ દિશાને સમજો આપણે એ બી દિશા એવું નામ આપી દઈએ કે એ બી દિશામાં વાત કરી તો ઘટક કણોની ગોઠવણી તમે જુઓ. અહીંયા જે ઘટક કણો છે, બરાબર, એક સરખા ઘટક કણો ગોઠવાયેલા હશે. અહીંયા તમે જોશો તો અહીંયા પણ એક સરખા ઘટક કણો ગોઠવાયેલા જોવા મળશે, બરાબર. આપણે એક સરખા ઘટક કણો ગોઠવાયેલા જોવા મળશે બંને બાજુ, બરાબર છે. પણ જ્યારે હવે અન્ય કોઈ જગ્યાએ સમજો કે આ દિશામાં લઈએ, જેને આપણે સીડી દિશા તરીકે ઓળખીએ, બરાબર. તો આના પર તમે જોશો તો ઘટક કણોમાં જુઓ અહીંયા બધા સમાન પ્રકારના ઘટક કણો ગોઠવાયેલા હતા. જ્યારે હવે આ દિશામાં જશો તો ઘટક કણો બદલાયેલા છે. એક બ્લુ છે, રેડ છે, બ્લુ છે, રેડ છે, બ્લુ છે, રેડ છે. અહીંયા પણ બ્લુ છે, રેડ છે, બ્લુ છે, રેડ છે, બ્લુ છે, રેડ છે, બરાબર. તો અહીંયા ઘટક કણો શું થઈ ગયા? અલગ અલગ ગોઠવાયેલા જોવા મળશે. આગળ અહીંયા જે ગોઠવણ હતી એના કરતા ગોઠવણ બદલાઈ ગઈ. તો એ વખતે અહીંયા એના કેટલાક ભૌતિક ગુણધર્મો શું થઈ જાય? બદલાઈ જાય. આ દિશામાં જે ગોઠવણ હતી એના કરતા આ દિશામાં ગોઠવણ બદલાઈ ગઈ. એટલે જુદી જુદી દિશામાં ભૌતિક ગુણધર્મો કેવા હશે? જુદા હશે. જેને અહીંયા તો ગોઠવણી જ અનિયમિત છે, બધી બાજુ સરખું જ લાગશે, બરાબર. એટલે જે દિશામાં જાય દિશા બધું સમાન હોય એવું જોવા મળશે. એટલે અહીંયા બધી દિશામાં ગુણધર્મો કેવા હશે? સમાન હશે. તો કયા ગુણધર્મો જે આમાં જોવા મળે? જેમ કે યાંત્રિક મજબૂતાઈ, એ ગુણધર્મો કયા કયા છે? દાખલા તરીકે યાંત્રિક મજબૂતાઈ, બરાબર છે. પછી વક્રી ભવનાંક, શેની વાત કરીએ? વક્રી ભવનાંક. યાંત્રિક મજબૂતાઈ, વક્રી ભવનાંક, બરાબર છે. એસેમાં સ્ફટિકમયમાં આ ગુણધર્મો જુદી જુદી દિશામાં કેવા હશે? જુદા હશે. અને અસ્ફટિકમયમાં કેવા હશે? સમાન હશે. તો યાદ રહેશે, બરાબર. આ કોની વાત છે? વિષમદૈશિકતાની વાત છે. ચલો, તો આ સમજ પડી ગઈ. ભૂસી નાખું છું આને. એટલે વિષમદૈશિકતા મતલબ સ્ફટિકમય ઘન પદાર્થોમાં જુદી જુદી દિશામાં ભૌતિક ગુણધર્મો કેવા હશે? જુદા જુદા હશે. જ્યારે અહીંયા કેવા હશે? જુદી જુદી દિશામાં ભૌતિક ગુણધર્મો કેવા હશે? સમાન હશે. આને વિષમદૈશિક કહેવાય, આને સમદૈશિક કહેવાય, બરાબર. વિષમદૈશિક મતલબ એન આઇસોટ્રોપિક અને આઇસોટ્રોપિક તરીકે ઓળખવામાં આવે છે. યાંત્રિક મજબૂતાઈ, વક્રી ભવનાંક એ ઉદાહરણ અહીંયા લખવાના સેમ ઉદાહરણ છે, બરાબર. અહીંયા જુદી દિશામાં જુદા જુદા હશે, અહીંયા જુદી દિશામાં બધા કેવા હશે? સરખા હશે. પછી વિદ્યુત પ્રવાહ, અવરોધ એ બધાનો પણ અંદર સમાવેશ થઈ શકે. ચલો પછી વાત કરીએ સ્વભાવ અથવા પ્રકૃતિની વાત કરીએ. તો આ જે છે સ્ફટિકમય ઘન પદાર્થો એ સાચા ઘન પદાર્થો છે. કેવા છે? સાચા ઘન પદાર્થો. એટલે કે વાસ્તવિકમાં હોય. વાસ્તવિકમાં આપણે જોવા શું મળે? વાસ્તવિકતામાં આપણે જોવા મળે. દાખલા તરીકે આપણે કોઈ પણ ધાતુનું ઉદાહરણ લઈએ, બરાબર છે. દાખલા તરીકે ધાતુ, એ આપણે આમાં સમાવેશ કરી શકીએ. દાખલા તરીકે ધાતુ,
બરાબર છે, જેનો સમાવેશ શેમાં થાય? સાચા ઘન પદાર્થોમાં થાય. જ્યારે આની વાત કરવામાં આવે તો એ આભાસી ઘન પદાર્થો છે. જેને સ્યુડો સોલિડ, PSEUDO, સ્યુડો સોલિડ, સ્યુડો મતલબ આભાસી, સોલિડ મતલબ ઘન પદાર્થો. એ આભાસી ઘન પદાર્થો છે. વાસ્તવમાં ઘન હોતા નથી, દેખાય ઘન પણ વાસ્તવમાં ઘન હોતા નથી. બરાબર છે. અથવા અતિશય ઠારણ કરેલા ઘન પદાર્થો છે. તો શું કરેલું હોય? અતિશય ઠારણ કરેલા, સોરી ઘન કે પ્રવાહી પદાર્થો હોય. અતિશય ઠારણ કરેલા કેવા હોય? પ્રવાહી હોય. અતિશીત પ્રવાહી હોય. બરાબર છે. એટલે ધાતુનું ઉદાહરણ આપણે લીધું. અહીંયા આભાસી ઘન પદાર્થો વાત કરીએ તો આપણે વાત કરીએ કાચ. કાચ આપણને ઘન સ્વરૂપમાં છે પણ વાસ્તવમાં ઘન સ્વરૂપમાં હોતો નથી. બરાબર? કારણ કે કાચ જે બનાવવામાં આવે, રેતીમાંથી કાચ બનાવીએ આપણે, સિલિકોનમાંથી, સિલિકામાંથી. બરાબર? તો ખૂબ ઊંચા તાપમાને પીગાડી અને એને શું કરવામાં આવે? પીગાડીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવામાં આવે. પછી એને અતિશય ઠંડો પાડવામાં આવે. અતિશય ઠંડો પાડવામાં આવે એટલે એવું લાગે ઘન સ્વરૂપમાં રૂપાંતર પામેલો છે, પણ એ વાસ્તવમાં કેવો? અતિશય ઠંડો કરેલો શું હોય? પ્રવાહી હોય. અતિશય ઠંડો કરેલો શું હોય? પ્રવાહી હોય. કાચ છે, કોઈ પણ ગ્લાસ લેશો તમે જોશો તો જેમ જેમ સમય જાય એમ ઉપરનો ભાગ થોડો થોડો પાતળો થતો જાય, ઉપરની સપાટી. કારણ કે અતિશય ઠંડુ કરેલું પ્રવાહી છે, એ ધીરે 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 નીચેના ભાગમાં જમા થતું હોય. તો કાચના ગ્લાસનો બોટમનો ભાગ હશે હંમેશા જાડો હશે. બરાબર છે? કારણ કે પ્રવાહી ધીરે 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 કઈ ભેગું થાય? નીચે ભેગું થાય. એટલે આભાસી ઘન પદાર્થો છે જેને સ્યુડો સોલિડ કહેવાય. અતિશય ઠંડા કરેલા પ્રવાહી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે? અતિશય ઠંડા કરેલા પ્રવાહી પદાર્થ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે કાચ. ઉદાહરણ લખીએ, શું લખાય? દાખલા તરીકે કાચ. બરાબર છે. ચલો પછી ઘટક કણોની ગોઠવણી. તો હમણાં આપણે આગળ જે આકારની વાત કરી એ વખતે ઘટક કણોની ગોઠવણી આમ દર્શાવી હતી. નિયમિત છે ને પેલામાં કેવી છે? અનિયમિત છે. એટલે ઘટક કણોની ગોઠવણી લાંબા સમય સુધી, લાંબા વિસ્તાર સુધી કેવી હોય છે? નિયમિત હોય છે. અને પેલામાં ટૂંકા વિસ્તાર સુધી નિયમિત હોય છે. બરાબર? એટલે આમાં લાંબા વિસ્તારનો ક્રમ સચવાય. આમાં શું? લાંબા સમય સુધી ગોઠવણી કઈ જોવા મળે? લાંબા વિસ્તાર સુધી નિયમિત જોવા મળે. જેનામાં ટૂંકા ગાળા સુધી ક્યાં જોવા મળે? ટૂંકા ગાળા સુધી જોવા મળે. ટૂંકા ગાળા સુધી નિયમિત, પછી કઈ જોવા મળે? અનિયમિત જોવા મળે છે. બરાબર છે? એટલે આમાં લાંબા વિસ્તારનો ક્રમ હોય, આમાં ટૂંકા વિસ્તારનો ક્રમ હોય. કોનો? ઘટક કણોની ગોઠવણીનો, નિયમિતતાની ગોઠવણીનો. ચલો, શીતલન વક્ર. આ એક મુદ્દો વધનો છે, તાપમાન પર આધારિત છે. બરાબર? કોની વાત છે? શીતલન વક્રની. તો જ્યારે પણ તાપમાન, કોઈ પદાર્થનું તાપમાન સમય સાથે ઘટાડવામાં આવે, શીતલન કરીએ છીએ, એટલે કે પ્રવાહ ઘટક કણ ઠંડો પડવાની વાત આવે, જેમ કે પ્રવાહી ઠંડો પાડીને ઘનમાં લઈ જવામાં આવે તેની વાત કરી. આ ટી તાપમાન દર્શાવે છે, આ સમય દર્શાવે છે. તો સમય સાથે શું થાય? આનો વક્ર દોરીએ. તો સમય સાથે જેમ જેમ તાપમાન ઘટાડીએ એમ પેલા આનું ટેમ્પરેચર ઘટતું જાય. અમુક સમય એ કેવું રહે? અચળ રહે. ફરી પાછું સમય સાથે તાપમાન ઘટવા માંડે, ફરી પાછું અચળ રહે, ફરી પાછું ઘટવા માંડે. એટલે આમાં જે વક્ર મળે છે એ વક્ર કેવો મળે છે? અસતત મળે છે. કેવો મળે છે? અસતત. એ સતત મળતો નથી. બરાબર? કેવો મળે વક્ર? અસતત વક્ર મળે છે. જ્યારે અહીંયા વાત કરીએ અસ્ફટિકમય ઘન પદાર્થમાં, તો સમય સાથે તાપમાન ઘટાડતા પદાર્થની અવસ્થા શું થાય? બદલાય. એટલે સળંગ, એક સળંગ વક્ર જોવા મળે છે. બરાબર? જ્યારે અહીંયા સળંગ આલેખ જોવા મળતો નથી. એટલે આ અસતત હોય છે, જ્યારે આ કેવું હોય છે? સતત હોય છે. ચલો કેટલાક ઉદાહરણો લખવા છે. ઉદાહરણની જગ્યા કરવી પડશે. લખવાના છેલ્લે તો પણ જગ્યા નથી, ઉપર લખું છું. બરાબર છે? સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણ. મોટા ભાગે આયનીય પદાર્થો જે છે
NaCl, KCl, બરાબર. NaCl છે, KCl છે, પછી સ્ફટિકમય પદાર્થો ક્વાર્ટઝ, પછી ZnS ઝિંક સલ્ફાઇડ, પછી ધાતુઓ Cu, Ag, Zn, આ બધી ધાતુઓ એટલે કે ધાતુ પદાર્થો, બરાબર છે. અધાતુઓમાં સલ્ફર, ફોસ્ફરસ, આયોડિન, નેપ્થેલિન, બરાબર. આ બધા પદાર્થો શેમાં આવે? સ્ફટિકમય ઘન પદાર્થોમાં આવે. NaCl, KCl, બરાબર, ક્વાર્ટઝ, ZnS, પછી Cu, Ag, Zn, બધી ધાતુઓ, બરાબર. અધાતુઓ સલ્ફર, ફોસ્ફરસ, આયોડિન, પછી હીરો, બરાબર, નેપ્થેલિન, શેમાં આવે? સ્ફટિકમય ઘન પદાર્થોમાં આવે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થોની વાત કરવામાં આવે, બરાબર, તો અસ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણની વાત કરીએ તો કાગળ, કાપડ, લાકડું, કાચ, રબર, પ્લાસ્ટિક, આ બધા શેમાં આવે? અસ્ફટિકમય ઘન પદાર્થોમાં આવે. કાગળ, કાપડ, લાકડું, કાચ, રબર, પ્લાસ્ટિક, આ બધા અસ્ફટિકમય ઘન પદાર્થો છે. અને મોટાભાગના જે પોલિમર પદાર્થો છે, મોટાભાગના પોલિમર પદાર્થો શેમાં આવે છે? અસ્ફટિકમય પદાર્થમાં સમાવિષ્ટ થાય છે. ચલો, તો આ વાત છે સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થના તફાવત. અલગથી થિયરી પૂછાય કે સ્ફટિકમય ઘન પદાર્થ સમજાવો, તો આ બધી વસ્તુ આપણે એમાં લખીએ, અને અસ્ફટિકમય પૂછાય તો આ બધી વસ્તુ એમાં લખીએ. અને તફાવત તરીકે પૂછાય તો આપણે તફાવત પણ સરળતાથી લખી શકીએ છીએ. ખાસ કરી અને આ જે મેઇન તફાવતના મુદ્દાઓ છે, મેઇન મુદ્દાઓ આ યાદ રાખવાના, એના પરથી આપણે સરળતાથી લખી શકીએ છીએ. ચલો, ધ્યાનથી જોઈ લો અને નોંધી. ચલો, સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થ પછી બીજો એક અગત્યનો પદાર્થ છે બહુસ્ફટિકમય ઘન પદાર્થ. એટલે બહુસ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય? તો સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો ઉપરાંત, સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થ ઉપરાંત એવા ઘન પદાર્થો, સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ ઉપરાંત એવા ઘન પદાર્થો કે જે દેખીતી રીતે આપણને કેવા લાગે? અસ્ફટિકમય લાગે. એવા પદાર્થો કે દેખીતી રીતે અસ્ફટિકમય લાગે, પરંતુ તેઓ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓ ધરાવતા હોય છે. એટલે એવા ઘન પદાર્થો આપણે દેખીતી રીતે આપણને અસ્ફટિકમય લાગે, પરંતુ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચના ધરાવતા હોય છે. તો આવા પદાર્થોને બહુસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ધાતુઓ. દાખલા તરીકે કોનો સમાવેશ અંદર? ધાતુઓનો સમાવેશ થાય છે. ફરી એકવાર, કોને કહેવાય બહુસ્ફટિકમય ઘન પદાર્થો? તો સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો ઉપરાંત એવા ઘન પદાર્થો છે કે જે દેખીતી રીતે આપણને કેવા લાગે? અસ્ફટિકમય લાગે, પરંતુ અતિ સૂક્ષ્મ સ્ફટિક રચના ધરાવતા હોય છે. તો આ પદાર્થને આપણે બહુસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. હવે અસ્ફટિકમય ઘન પદાર્થો માં ઘણા બધા પદાર્થો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. તો અસ્ફટિકમય ઘન પદાર્થોની ઉપયોગિતાની વાત કરી, બરાબર. અસ્ફટિકમયની વાત કરીએ છો. આ કોની વાત કરીએ છે? અસ્ફટિકમય ઘન પદાર્થોની વાત કરીએ છીએ કે જે ઘણી રીતે આપણને ઉપયોગી છે. જેમ કે કાચ, રબર, પ્લાસ્ટિક, બરાબર. તો ઘણા બધા પોલિમર પદાર્થો મોટા ભાગે એ આપણને રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી છે. રોજિંદા જીવનમાં કેવા છે? ખૂબ જ ઉપયોગી છે. કોણ? કાચ, રબર અને પ્લાસ્ટિક, બરાબર. રોજિંદા જીવનમાં આપણા માટે ખૂબ જ ઉપયોગી પદાર્થો છે. અસ્ફટિકમય પદાર્થમાં બીજો એક સિલિકોન, જે અર્ધવાહક છે, એ પણ ખૂબ જ ઉપયોગી છે, બરાબર. સિલિકોન જે એક ઉત્તમ ફોટોવોલ્ટેઇક પદાર્થ છે. કયો પદાર્થ છે? ફોટોવોલ્ટેઇક પદાર્થ છે.
ફોટો એટલે પ્રકાશ, પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, એટલે એને ફોટોવોલ્ટેઇક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. એ સિલિકોનની મદદથી આપણે શું કરીએ છીએ? પ્રકાશ ઉર્જાનું, સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. બરાબર. ફોટોવોલ્ટેઇક પદાર્થ છે જે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને હાલના સમયમાં આનો આપણે ખૂબ ઉપયોગ કરીએ છીએ. સોલર પ્લેટોમાં ખાસ કરીને કોનો ઉપયોગ થતો હોય છે? સિલિકોનનો ઉપયોગ થતો જોવા મળે છે. તો આ વાત છે અસ્ફટિકમય પદાર્થની ઉપયોગિતાની. અને ઉપર વ્યાખ્યા કોની આપી? બહુસ્ફટિકમય ઘન પદાર્થોની વ્યાખ્યા આપી, ખાસ યાદ રાખવાની. એટલે ઉદાહરણ પણ આપણે જોયું. બરાબર છે. તો આજના લેક્ચરમાં આટલું જ. સ્ફટિકમય, અસ્ફટિકમય, બહુસ્ફટિકમય અને અસ્ફટિકમયની ઉપયોગિતા ધ્યાનથી જોવાનું અને તૈયાર કરવાનું.